તેમાં ઘણા ખરા સારા સજેશન પણ મળ્યા, સારા ઉકેલ પણ મળ્યા અને એની અંદર ઘણા ટાઈમથી જે ચર્ચા ચાલતી હતી મેઇન મુદ્દા કે એક તો જે અમદાવાદ ટેક્સી ગ્રુપ આપણું છે એની અંદર જે આપણી એકતા હજી બી જે દેખાવી જોઈએ નથી, એના માટે બધાનો પર્પઝ હતો. તો આપણા ગ્રુપના લોગો જે સ્ટીકર છે એ કમ્પલસરી બનશે અને એમાં જે એગ્રી હશે કન્ડિશન પ્રમાણે એ જ વ્યક્તિ રહેશે અને પૂરો સપોર્ટ રહેશે. બીજા નંબરમાં આપણા ગ્રુપનું રજિસ્ટ્રેશન, યુનિયનનું ને એનું રજિસ્ટ્રેશન માટે જે મેમ્બર આપણે લેવાના હતા એ આજે ડિસાઈડ થઈ ગયા બધાની મંજૂરીથી. 11 મેમ્બરની કમિટી અત્યારે આપણી ડિક્લેર થઈ છે, જે આવનારા ટાઈમમાં આપણે એની પ્રોસેસ કરીશું. થર્ડ ઓપ્શનમાં આપણા ભાવ કે આના અનુસંધાનમાં જેમ હમણાં ભાઈએ કીધું કે અમદાવાદમાં જે કંપનીની ઓફિસ હોય એને સપોર્ટ હશે. આનો મતલબ શું, કારણ શું કે 1, 2, 3 નથી દબાવવા, બધું રોકાણ મહેનત આપણી છે. અડધી રાતે જઈને દરવાજો પકડાઈ શકો, તમને ફેસ ટુ ફેસ જવાબ મળી શકે, નિરાકરણ મળી શકે. એના માટે આપણા અમદાવાદની લોકલ એપ જે પહેલાંય ટ્રાય કરી હતી આપણે, પણ અમુક કારણોસર નથી થઈ અને હજી બી કોઈ પણ આપણા ડ્રાઈવરને લગતું કંઈ સારું કરવા જતું હશે એમાં આપણા દરેક ડ્રાઈવર ભાઈઓ જે એક્ટિવ છે એમનો સપોર્ટ હંમેશા હોય છે. અને હજી બી આપણે બધા એ ડ્રાઈવર એમાં સપોર્ટમાં છીએ કે અમદાવાદની લોકલ એપ જે આવી રહી છે એની અંદર 1લી તારીખે ગુજરાત સ્થાપના દિવસ છે અને અમારું મંતવ્ય એ છે કે એ દિવસે ગુજરાતમાં ખાસ કરીને આપણા અમદાવાદમાં એ વસ્તુ ગુજરાતને ધંધો શીખવો નહીં પડતો. કોઈક મજબૂરીથી આપણે લોકો લાચાર થયા છે, બાકી ગુજરાતના લોહીમાં ધંધો હોય. ગુજરાત સ્થાપનાના દિવસે આ એપનું લોન્ચિંગ કરવાનું ગણતરી છે, જેથી બંને એટલા ડ્રાઈવર ભાઈઓ આ એપની અંદર લોગિન કરો અને જોડાઓ, જેથી 1લી તારીખનો ટાર્ગેટ જે બધા ભાઈઓ મારે તે આપણા ભાવ, આપણા સમસ્યાઓનું નિરાકરણનો રસ્તો સિમ્પલ રીતે આપણને મળી શકે. બસ દરેકનું એટલી આશા રાખું છું કે આની અંદર પૂરો સાથ અને સહકાર આપશો. જે કંપનીનું નામ આપણા વિડીયોમાં કે બધામાં હમણાં જાહેર થશે, કેબ ઓ કરીને છે, જે રાણીપમાં ઓલરેડી ઓફિસ છે, બરાબર. ઘણા ખરા ભાઈઓએ જોઈ લીધી છે અને બાકી મેન્શન કરેલું છે એડ્રેસ નહીં, કે ગમે ત્યારે કોઈ પણ ડ્રાઈવર ત્યાં આવી કોઈ પણ સવાલ જવાબ કે કંઈ પણ વાતચીત કરી શકે છે. આઈડી બ્લોક થઈ જાય તો પણ આવી શકે છે. ના મતલબ બસ